મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ડિયર સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં તમને કીધું હતું એ પ્રમાણે કે હવે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, જર્નલ બુક. જર્નલ બુક ઇઝ અ પ્રાઇમરી બુક ઓફ અકાઉન્ટિંગ સિસ્ટમ. એટલે અકાઉન્ટિંગ સિસ્ટમની પ્રાઇમરી બુક છે. પ્રાઇમરી બુક એટલે કોઈ પણ ટ્રાન્ઝેક્શન હોય એની લીગલી એન્ટ્રી જે બુકની અંદર આપણે કરીએ એ જર્નલ બુક છે, બરાબર છે. એ પ્રાઇમરી બુક છે અને પ્રાઇમરી બુક એઝ અ પ્રાઇમરી બુક આપણે જર્નલ બુક ઓર સબસિડરી બુક યુઝ કરીએ છીએ. તો એ આપણે સ્ટાર્ટ કરીએ છીએ ચેપ્ટર. એકચ્યુઅલી એમ જોવા જઈએ તો અકાઉન્ટિંગ સિસ્ટમની અંદર પહેલી એન્ટ્રી આપણે હવે કરવા જઈ રહ્યા છે. અત્યાર સુધી જે આપણે શીખી ગયા એ બધું આપણે જર્નલ બુક કેવી રીતના બનાવવાનું એને રિલેટેડ બધી આપણે આખું સ્ટ્રક્ચર એનું તૈયાર કર્યું કે જર્નલ કેવી રીતે બની શકે એમ, બરાબર છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. આનું ઇમ્પોર્ટન્સ 8 માર્કનું વેઇટેજ છે, બરાબર. પણ એવું નહીં સમજતા કે 8 માર્કનું વેઇટેજ છે, 8 માર્કનો સમ એક્ઝામની અંદર આવશે, એક્ઝામ પતી ગઈ એટલે વાત પતી ગઈ. કોઈ પણ ચેપ્ટરનું તાળું ખોલવા માટે જે કી જે છે એ જર્નલ બુક છે. 11th ની અંદર પણ બધા જ ચેપ્ટરના તાળા ખોલવા માટેની કી તો જર્નલ. કોઈ બી ચેપ્ટરની થિયરી સમજવા માટે તમારે જર્નલ બુકનું બેઝ આવશે ને આવશે. બીજું, તમે આગળના સ્ટાન્ડર્ડમાં ભણો, 12th કે પછી બીકોમ, બીસીએ, બીબીએ, બધી જ જગ્યાએ જર્નલ તમારે કમ્પલસરી આવશે ને આવશે, બરાબર. ઇવન તમે ભણી ગયા પછી જ્યારે અકાઉન્ટન્ટ બનશો કે તમે પોતે ધંધો કરશો ને પોતાના ધંધાનું અકાઉન્ટ તમારે મેન્ટેન કરવાનું રહેશે ત્યારે પણ જર્નલ બુક આવશે અને આવશે. તમે અમેરિકામાં ગઈને અકાઉન્ટન્ટ બનશો તો પણ તમારે જર્નલ બુક લખવાની આવશે અને આવશે. તો એ માટેનું પ્રિપેરેશન અત્યાર સુધી આપણે કરતા હતા. આખું એનું ફંડામેન્ટલ જે સ્ટ્રક્ચર જે છે એ અત્યાર સુધી આપણે બનાવી દીધું. હવે આપણે પહેલી એન્ટ્રી કરવાના છે. બધા અકાઉન્ટિંગ સિસ્ટમના સ્ટેપ બતાવેલા હતા. એમાં પહેલું સ્ટેપ પર આવે જર્નલ બુક, બરાબર. જર્નલ બુક ઓર સબસિડરી બુક. જર્નલ બુક ઓર સબસિડરી બુક બોથ આર પ્રાઇમરી બુક ઓફ અકાઉન્ટિંગ સિસ્ટમ. બંનેને પ્રાઇમરી બુક તરીકે ગણવામાં આવે છે, બરાબર. આ ઓબ્જેક્ટિવમાં કે સિંગલ લાઈન આન્સરની અંદર, સિંગલ લાઈન ક્વેશ્ચન આન્સરની અંદર આ ક્વેશ્ચન પૂછવામાં આવે છે, વિચ book known as primary book? તો જર્નલ બુક is known as primary book. જર્નલ બુક ઓર સબસિડરી બુક. એમસીક્યુ ની અંદર પણ આવશે. મેઇન બે બુક આવે અકાઉન્ટિંગ સિસ્ટમની અંદર, યાદ રાખો. એ ધંધો નાનો હોય, મોટો ધંધો હોય, બરાબર છે. કોઈ બી ધંધાની અંદર બે બુક આવે, એક પ્રાઇમરી બુક અને બીજી મેઇન બુક. લેજર બુક ઇઝ અ મેઇન બુક એન્ડ જર્નલ બુક ઇઝ અ પ્રાઇમરી બુક, બરાબર. તમે પ્રાઇમરી એજ્યુકેશનની વાત કરીએ તો પ્રાઇમરી એજ્યુકેશન, વિધાઉટ પ્રાઇમરી એજ્યુકેશન તમે હાયર સેકન્ડરી કે સેકન્ડરીનું એજ્યુકેશન તમે નહીં લઈ શકો. એ જ રીતના તમારે આગળ અકાઉન્ટ ભણવું હોય તો પ્રાઇમરી બુક, એટલે આપણે એને નામ પ્રાઇમરી બુક આપેલું કે વિધાઉટ એના વગર પોસિબલ છે જ નથી. પ્રાઇમરીની અંદર શું આવશે, તમારે જે સેકન્ડરી ને હાયર સેકન્ડરીની અંદર તમે જે ભણો છો, ફોર એક્ઝામ્પલ મેથ્સ ભણો છો, તો મેથ્સ ભણવા માટે જે પહેલા જે 1 to 100 જોઈએ એ પ્રાઇમરીની અંદર તમે શીખો છો. પછી મલ્ટિપલ, ડિવાઈડ, પ્લસ, માઇનસ, આ જે બધી બેઝિકલ રિક્વાયરમેન્ટ જે ખરી એ સેકન્ડરી ને હાયર સેકન્ડરીની અંદર મેથ્સ શીખવા માટે પહેલી રિક્વાયરમેન્ટ હોય એ આપણે પ્રાઇમરીની અંદર શીખીએ છીએ. અધર સબ્જેક્ટ એ બધા ભણવા માટે ગુજરાતી હોય કે અંગ્રેજી હોય તો અંગ્રેજી ભણવા માટે A to Z, પછી ગુજરાતી શીખવા માટે ક, ખ, ગ, એ રીતના એ બધી વસ્તુ આપણે શીખીએ તો આગળ જે સેકન્ડરી હાયર સેકન્ડરી ની અંદર જે બધા સબ્જેક્ટો હોય એને આપણે રીડ કરી શકીએ, એને આપણે સમજી શકીએ, બરાબર છે. એ બધું ન હોય તો એ બધું આ સેકન્ડરી કે હાયર સેકન્ડરી પોસિબલ નથી. એ જ રીતની અંદર વિધાઉટ જર્નલ બુક તમે કોઈ પણ ચેપ્ટર કે કોઈ પણ ટાઈપના અકાઉન્ટ તમે સમજી શકો નહીં. એટલે આટલું પરથી તમને ખ્યાલ આવી જોઈએ કે આનું ઇમ્પોર્ટન્સ શું છે. અને આનું આટલું ઇમ્પોર્ટન્સ છે એટલે જ આપણે આટલો બધો ટાઈમ સ્પેન્ડ કર્યો છે, બરાબર. તો ફર્સ્ટ ચેપ્ટરની અંદર કે સેકન્ડ ચેપ્ટરની અંદર ઘણી વખત તમને બહુ કંટાળો આવ્યો હશે
કારણ કે રોજે એકના એક ટાઈપના એક ટ્રાન્ઝેક્શન હોય, 10 ટ્રાન્ઝેક્શનની અંદર 6 થી 7 રિપીટ થતા હોય, તો કદાચ બહુ કંટાળા આવ્યો હોય. પણ આટલો બધો સમય આપવાનું મેઇન રીઝન જ એ છે કે જર્નલ બુકનું આટલું ઇમ્પોર્ટન્સ છે. તો એ આપણે જર્નલ બુક જ્યારે બનાવીએ એ પહેલા આપણે 70 to 80% આપણે મેન્ટલી પ્રિપેર થઈ જઈએ. 70 to 80% આપણને ટ્રાન્ઝેક્શન શું છે એ બધું ખ્યાલ આવી જાય. એટલા માટે આપણે વારંવાર એની પ્રેક્ટિસો કરવી છે. હવે આપણે જર્નલ બુક સ્ટાર્ટ કરીએ એ પહેલા અત્યાર સુધી આપણે શું કર્યું, બરાબર છે, તો એનો આન્સર અત્યાર સુધી આપણે જે પ્રાઇમરી બુક જે બનાવવાની છે ને એનું 70 to 80% આપણે તૈયાર કરી નાખ્યા ટ્રાન્ઝેક્શન, બરાબર. હવે ખાલી આપણે એટલું કરવાનું છે કે એનું જે ફોર્મેટ જે છે આપણે ક્રેડિટ, ડેબિટ, ડબલ ઇફેક્ટ, ટાઈપ્સ ઓફ અકાઉન્ટ, એ બધાનું જે ફોર્મેટ છે એને આપણે હવે ચેન્જ કરવાનું છે. ધેટ્સ ઇટ. તમે એક આજે થિયરી સમજાવું ને એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણે 70 to 80% ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે, બરાબર. તો જર્નલ બુક, તો એ જર્નલ બુક કઈ ટાઈપની આવશે? ઓનર નેમ આપણે એઝ્યુમ કરી લઈએ ગણેશ. પહેલા ઉપર હેડિંગ હોય જર્નલ બુક ઓફ શ્રી ગણેશ, કે જે કોઈ ઓનર હોય એ, કે જે કોઈ બિઝનેસ, નેમ ઓફ બિઝનેસ, જે બિઝનેસનું નામ હોય એ. હવે એ છે ને આ ટાઈપની આવશે. પહેલું કોલમ આવશે ડેટ, LF debit amount, credit amount. ઓકે, આ રીતનું જર્નલ બુક આવશે. પહેલું કોલમ છે ડેટ, બરાબર. આની અંદર શું લખવામાં આવે? જે ડેટે ટ્રાન્ઝેક્શન થયું હોય એ ડેટ અને યર. ફોર એક્ઝામ્પલ 2012 નું યર્સ હોય, 1st જાન્યુઆરી હોય, 1st જાન્યુઆરી એક ટ્રાન્ઝેક્શન થયું હોય, goods of ₹5,000. Goods of ₹5,000 sold to Mukeshbhai by cash. આવું એક ટ્રાન્ઝેક્શન હોય, બરાબર છે. તો ટ્રાન્ઝેક્શન ડેટ હોય 1st જાન્યુઆરી. તો આ ટ્રાન્ઝેક્શન જે ડેટે થયું હોય એ ડેટ લખવામાં આવે. પર્ટિક્યુલર્સ ની અંદર શું લખવામાં આવે? ટ્રાન્ઝેક્શન ની અંદર જે અકાઉન્ટ અફેક્ટેડ હોય એ લખવામાં આવે, બરાબર. તો અકાઉન્ટ જે અફેક્ટેડ હોય એ આપણે ઇન ને આઉટ એ બેઝ પર નક્કી કરીએ કયા કયા અકાઉન્ટ ઇફેક્ટેડ રહી એ. LF મીન્સ લેજર ફોલિયો નંબર. લેજર ફોલિયો નંબર. લેજર ફોલિયો નંબર મીન્સ આપણે ફર્સ્ટ ચેપ્ટર ની અંદર એક થિયરી, આ બધી થિયરીઓ ભણી ગયા હતા. એ થિયરીઓ સમજવા માટે અને સેકન્ડ ચેપ્ટર ની અંદર બધા ઇફેક્ટ સમજવા માટે આપણે એક એઝ્યુમ કરેલું હતું કે આપણે 4 ટાઈપ્સ ઓફ બુક આપણે કન્સિડર કરેલી હતી. ફર્સ્ટ રિસીવેબલ બુક, સેકન્ડ પેએબલ બુક, થર્ડ એક્સપેન્સ બુક એન્ડ ફોર્થ વન ઇન્કમ બુક. આવી રીતની અલગ અલગ બુક આપણે આવી રીતના રાખેલી હતી, તમને યાદ હોય તો, બરાબર. આવી રીતના આપણે રાખેલી હતી. આ બધી જે બુક હતી ને એ લેજર બુક કહેવાય. આપણે થિયરીમાં વારંવાર આપણે હું એવું કહેતો હતો કે લેજર બુકની અંદર આનું અકાઉન્ટ આપણે ઓપન કરીએ છીએ, બરાબર. ક્રેડિટ પર સેલ કરીએ તો આપણે ગુડ્સ ગિવન ટુ કસ્ટમર,
કસ્ટમરને ગુડ્સ આપણે આપી દઈએ પણ એની પાસેથી આપણે રિસીવ કંઈ પણ કરતા નથી. એ અમાઉન્ટ શું થશે? રિસીવેબલ થશે. એટલે આપણા ચોપડાની અંદર આપણે એવું લખીએ ને કે આપણે લેજર બુક છે એની અંદર એનો અકાઉન્ટ ઓપન કરી દઈએ. તો એ જે અકાઉન્ટ જે ઓપન કરીએ છીએ કયા પેજીસ પર ઓપન થાય છે એ અહીંયા લખવામાં આવે, લેજર ફોલિયો નંબર. બરાબર. હવે જ્યારે આપણે ભણીએ છીએ ત્યારે આ કોલમનો કોઈ યુઝ થતો નથી. આ કોલમનો કોઈ યુઝ થતો નથી. પણ જ્યારે તમે ભણી ગયા પછી પ્રેક્ટિકલી અકાઉન્ટ યુઝ કરશો ને ત્યારે આનો કોલમનો યુઝ થશે. શું થશે? તો આખું ટ્રાન્ઝેક્શન સમજાવ્યા પછી હું એને એક્સપ્લેન કરું તો વધારે ખ્યાલ આવશે. પછી ડેબિટ કોલમ. બરાબર. એટલે ટ્રાન્ઝેક્શનની અંદર જે અમાઉન્ટ ડેબિટ થતી હોય અહીંયા લખવામાં આવે, ક્રેડિટ થતી હોય અમાઉન્ટ અહીંયા લખવામાં આવે. બરાબર છે. ટ્રાન્ઝેક્શનની તમે જ્યારે જર્નલ લખો ત્યારે જેટલી અમાઉન્ટ ડેબિટ થાય એટલી અમાઉન્ટ ક્રેડિટ થવી જોઈએ. બીકોઝ આ ડબલ એન્ટ્રી સિસ્ટમ, એટલે જેટલી અમાઉન્ટ ડેબિટ થાય તેટલી અમાઉન્ટ ક્રેડિટ થાય. આ આખા અકાઉન્ટનો એક ફંડો છે. બરાબર. હવે આપણે આની ઇફેક્ટ કેવી રીતના બનાવીએ? તો in out goods of 5000 sold to Mukeshભાઈ by cash. કેશ થી આપણે એને સેલ કરીએ છીએ. એટલે goods out from business. So first effect in sales account, second effect cash account. Cash is a real account, sales also real account. In debit out credit, sales so goods out from business, the sales account is credit, cash in, so cash account is debit. और particulars ની અંદર જે અકાઉન્ટ ઇફેક્ટેડ હોય એ લખવામાં આવે. તો એ બે અકાઉન્ટ ઇફેક્ટેડ છે, કેશ ને સેલ્સ. એ બંને લખવામાં આવે. તો પહેલા કયું લખવાનું? જે ફર્સ્ટ બધા ટ્રાન્ઝેક્શન જે અકાઉન્ટ ડેબિટ હોય એ પહેલા લખવાનું. તો ડેબિટ અકાઉન્ટ કયું છે? કેશ. તો એની જર્નલ આ રીતે લખાશે, કેશ અકાઉન્ટ ડેબિટ. ડેબિટ એટલે આ રીતના લખવાનું, ડીઆર. પછી ક્રેડિટ કયો અકાઉન્ટ છે? સેલ્સ. એટલે થોડી જગ્યા જવા દેવાની, પછી લખવાનું આ છે ને ક્રેડિટ અકાઉન્ટ લખીએ ને તે 2 થી લખવાનું. બરાબર. 2 લખીને પછી લખવાનું ટુ સેલ્સ અકાઉન્ટ. કેશ અકાઉન્ટ ડેબિટ ટુ sales account 5000 debit amount 5000 and credit amount 5000. ટ્રાન્ઝેક્શન પતે ને પછી બધા ટ્રાન્ઝેક્શન ની અંદર બીઈંગ લખવાનું. બીઈંગ. હવે બીઈંગ શું કામ લખવાનું? બીઈંગ માં શું આવશે? જે ટ્રાન્ઝેક્શન હોય ને એની શોર્ટમાં ઇન્ફોર્મેશન. આ લખવાથી શું થશે કે જેથી કરીને આ જર્નલ જે લખેલી છે 1 જાન્યુઆરીએ કે ટ્રાન્ઝેક્શન શાનું છે તો એ આપણને ખબર પડી જાય. બરાબર છે. એટલા માટે, કારણ કે રિયલ અકાઉન્ટ લખાતું હોય ત્યાં આવી રીતના ટ્રાન્ઝેક્શન નહીં લખાયેલા હોય. આ તો આપણે લેજર બુક સોરી જે વાઉચર હોય ને એના પરથી આપણે ક્રિએટ કરેલા છે. બરાબર. રિયલમાં અકાઉન્ટ લખાતું હોય તો ટ્રાન્ઝેક્શન નહીં લખેલા, એટલે બીઈંગ પરથી એનો ખ્યાલ આવતો હોય. તો goods of rupees 5000 sold by cash. આ બીઈંગ માં શોર્ટ ઇન્ફોર્મેશન ને આ નહીં આવડે ને, શોર્ટ ઇન્ફોર્મેશન લખતા નહીં આવડે તો બીઈંગ માં શું કરવાનું? જે ટ્રાન્ઝેક્શન હોય એ બેઠું લખી દેવાનું. બરાબર. તો પણ ચાલશે. બરાબર. આગળ હવે માની લઈએ કે આપણે બીજું ટ્રાન્ઝેક્શન લઈએ, જાન્યુઆરી 6. goods of rupees 6000 sold to Janak. Name of person is mentioned and cash word is not mentioned, so transaction credit. First, goods sold, goods out from business, so first effect goods or sales account. Second effect receivable amount from Janak. So second effect account. આપણે એને ક્રેડિટ પર સેલ કરીએ
ગુડ્સ આપી દઈએ પણ પૈસા નથી મળતા, એટલે આપણે લેજર બુકની અંદર લખીએ ને કે જનક પાસેથી પૈસા લેવાના છે, એટલે સેકન્ડ ઇફેક્ટ જનક અકાઉન્ટ ઇઝ અ પર્સનલ અકાઉન્ટ. સેલ્સ રિયલ અકાઉન્ટ. રિસીવેબલ ડેબિટ પેયેબલ ક્રેડિટ. સેલ કરીએ એટલે અમાઉન્ટ રિસીવેબલ થશે એટલે ડેબિટ. ગુડ્સ આઉટ સો ગુડ્સ અકાઉન્ટ. જર્નલ લખીએ કઈ ટ્રાન્ઝેક્શન ડેટ 6 જાન્યુઆરી 6. ટ્રાન્ઝેક્શન ડેબિટ અકાઉન્ટ કયું છે? જનક. અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ અકાઉન્ટ. ક્રેડિટ અકાઉન્ટ હોય ને તેને 2 થી આપણે સ્ટાર્ટ કરવાનું. ગુડ્સ સોલ્ડ 6000 being goods sold to Janak on credit. બરાબર. આ તો આ નહીં લખતા આવડે તો જે ટ્રાન્ઝેક્શન હોય એ બેઠું લખી દેવાનું. બરાબર. આ રીતે જર્નલ બુક બને. હવે તમને ખ્યાલ આવી ગયો છે કે આ બધા ટ્રાન્ઝેક્શન તો 70 to 80% આપણે કરી ગયા હતા. હવે આપણે શું કરીએ છીએ, જે આ ફોર્મેટમાં આપણે જે શીખી ગયા હતા એને આપણે આમાં કન્વર્ટ કરીએ છીએ, ફોર્મેટ ચેન્જ કરીએ છીએ. ધેટ્સ ઇટ. એટલે બીજું કંઈ નથી. આ ચેપ્ટરની અંદર જેટલા પણ ટ્રાન્ઝેક્શન આવે છે એના 70 to 80% ટ્રાન્ઝેક્શન તમને સેકન્ડ ચેપ્ટરની અંદર કરાવી દીધા છે. હવે વધારે કયા આવશે તો કે બેંકના ટ્રાન્ઝેક્શન જે એકદમ ડીપલી આવશે, ટ્રેડ ડિસ્કાઉન્ટ, કેશ ડિસ્કાઉન્ટ, બરાબર, જીએસટી, આ બધું અંદર થોડું ઉમેરાશે, 30% ની અંદર આવી જશે. બીજું હવે ખાસ ધ્યાન રાખવાનું કે આનું ઇમ્પોર્ટન્સ શું છે સ્ટાર્ટિંગમાં જ મેં તમને કીધું છે. બરાબર. વારે કહેવાનું ન હોય, એ તમારે હવે એને કેટલું સિરિયસલી લેવાનું એ તમારે નક્કી કરવાનું. બરાબર. આનું ઇમ્પોર્ટન્સ જે છે એ મેં તમને સમજાવી દીધું. અને હવે કદાચ તમને ખ્યાલ આવતો જ હશે ધીરે ધીરે કે અત્યાર સુધી આપણે આટલો ટાઈમ કેમ સ્પેન્ડ કર્યો. આટલા દિવસોની અંદર ઘણી બધી જગ્યા હોય, ટ્યુશન ક્લાસ હોય કે સ્કૂલો હોય, એમાં જર્નલ બુક પણ પતી ગઈ હોય અને સબસિડરી બુક પણ કદાચ સબસિડરી બુક પણ સ્ટાર્ટ થઈ ગયો હોય. આપણે હજી જર્નલ બુક સ્ટાર્ટ કરીએ છીએ. બરાબર. આટલો ટાઈમ સ્પેન્ડ કરવાનું રીઝન એટલું જ છે કે હવે આટલો ટાઈમ આપણે સ્પેન્ડ કર્યો, હવે તમારે ખાલી એને કન્વર્ટ કરવાનું જ રહે. આમાં બધામાં ઉતાવળ કરીએ તો અહીંયા બહુ પ્રોબ્લેમ થશે. બીજું, શરૂઆતમાં જ્યારે પણ તમને હોમવર્ક આપવામાં આવશે, પ્રેક્ટિસ કરવા માટે આપવામાં આવશે જ તમારે, અને કમ્પલસરી તમારે પ્રેક્ટિસ કરવી પણ પડશે જ જો તમારે જર્નલ શીખવી હોય તો. તો જ્યારે તમને પ્રેક્ટિસ માટે આપવામાં આવે ત્યારે એક રફ નોટ રાખો સાથે, છૂટા પેજ હોય એ રાખો. કોઈ પણ ટ્રાન્ઝેક્શનની જર્નલ બનાવે તો ડાયરેક્ટ તમે જર્નલ બુકની અંદર લખવા નહીં જતા. પહેલા તમે આવી રીતના ઇન આઉટ ઇફેક્ટ બનાવજો, ટાઈપ્સ ઓફ અકાઉન્ટ, ડેબિટ ક્રેડિટ, અને પછી તમે આને આટલું કર્યા પછી એને આમાં કન્વર્ટ કરજો. બરાબર. આવું 1 મહિનો કરવું પડશે. પછી હું તમને ગેરંટી આપું છું, હું તમારી ગેરંટી લઉં છું કે 1 મહિનો પછી તમે જર્નલ જેવું ટ્રાન્ઝેક્શન બોલશો ને તેવું આ બધું કર્યા વગર તમે ડાયરેક્ટ જર્નલ બોલતા શીખી જશો. બરાબર છે. અને તમને કોઈ પણ સ્ટાન્ડર્ડની અંદર કોઈ પણ માણસ ઉભો કરીને તમે એકાઉન્ટન્ટ છે કે નથી, તમે અકાઉન્ટ જાણતા છે કે નથી જાણતા, એમ કોઈ પણ તમે ટેસ્ટ લેવા માટે કોઈ પણ તમને ટ્રાન્ઝેક્શન પૂછશે તો તમે 2 મિનિટની અંદર જે ટ્રાન્ઝેક્શન તમે નથી ભણેલા ને એની પણ તમે જર્નલ બનાવીને આપી દેશો. આ મારું પ્રોમિસ છે તમને. પણ એના માટે જેટલું તમને કહેવામાં આવે, જે રીતે કહેવામાં આવે એ રીતે તમારે કરવાનું રહેશે. બીજું, ટેક્સ્ટ બુકની અંદર જે અત્યારે ટેક્સ્ટ બુક આપણે યુઝ નથી કરવાની, આ બધા જે છે એ બધાના ક્વેશ્ચન તમને મોકલી આપીશ. આપણે બધી જર્નલ બધી એક્સરસાઇઝ પાડી દઈશું, એટલે એક્સરસાઇઝ વાઇઝ તમારે એ કરવાનું રહેશે. હવે તમને આગલા દિવસે જે ક્વેશ્ચન છે એ તમને મોકલી આપવામાં આવશે. એ ક્વેશ્ચન તમારે લખી દેવાના રહેશે આ રીતે. એ પણ હું તમને બતાવી દઉં.
આવી રીતના ક્વેશ્ચન મોકલી આપવામાં આવશે. બધા ક્વેશ્ચન સાથે તમારે લખી દેવાના. પછી આપણે બધાની જર્નલ આ રીતના લખીશું. એનું સોલ્યુશન હું બોર્ડ પર કરાવીશ, પણ બોર્ડ પર હું લેક્ચરમાં સોલ્યુશન કરાવીશ એ પહેલા તમારે આ રીતના બધા ક્વેશ્ચન લખી દેવાના રહેશે, જેથી કરીને તમે જ્યારે વિડીયો જોવો ત્યારે એક બાજુ મોબાઈલમાં તમારી પાસે વિડીયો હોય અને બીજી બાજુ તમારી પાસે ક્વેશ્ચન હોય, તો વિડીયોની અંદર કયા ટ્રાન્ઝેક્શનની જર્નલ બનાવી છે એ તમને આ ક્વેશ્ચન એકાત્મક હોય તો તેના પરથી તમને ખબર પડશે. બરાબર છે. ફિઝિકલ ક્લાસમાં તો પહેલા શું કરું, હું જાતે જ આ લખાવું છું અને પછી એનું સોલ્યુશન કરાવું છું. બરાબર છે. પણ અત્યારે તો આમાં એટલું પોસિબલ નથી. બરાબર. તો એના માટે આ રીતે આપણે કરીશું. કોઈ કન્ફ્યુઝન હોય તો મને ફોન કરીને પૂછી લેજો. બરાબર. તો આપણે મંડેથી જર્નલ સ્ટાર્ટ કરીએ. બરાબર. થેન્ક યુ વેરી મચ. ખૂબ અગત્યનું છે, એટલે આમાં હજુ પણ કંઈ ખ્યાલ આવ્યો હોય તો પૂછી લેજો અથવા વિડીયો 2 વખત જોઈ લેજો. બરાબર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બીજું કે આપણે હવે છે તે સેકન્ડ ચેપ્ટર પૂરું થયું એટલે હવે આપણે જે સ્કૂલની અંદર જે વીકલી ટેસ્ટ લેવામાં આવે છે એ ટેસ્ટ માટેનું આપણે પ્લાનિંગ કરવાનું છે. એના માટે આજે ચિરાગ સર કદાચ મીટિંગ રાખશે, તો એ મીટિંગની અંદર તમારે કમ્પલસરી બધા હાજર રહેવાનું રહેશે. ટેસ્ટ આપણે 2 રીતે આવશે. એક વીકની અંદર એક સબ્જેક્ટની 2 વખત ટેસ્ટ આવશે, એક મંગળવારે અને બીજું શુક્રવારે. મંગળવારે તમારે MCQની ટેસ્ટ આવશે અને શુક્રવારે ડિસ્ક્રિપ્શન આવશે, તમારે લખવાનું આવશે. બરાબર છે. તો એ MCQ 20 થી 25 માર્કના આવશે અને ટેક્સ્ટ બુકની અંદર જે છે એ જ MCQ આવશે. અને જે રાઇટિંગમાં જે ટેસ્ટ આપવાની છે એ તમને ક્વેશ્ચન પેપર મોકલી આપવામાં આવશે. ટેસ્ટનો ટાઈમ 12 વાગ્યાનો રહેશે, તો તમને 12ના 5 ક્વેશ્ચન પેપર ગ્રુપ પર PDF થી મોકલી આપવામાં આવશે. એ તમારે લખીને બીજે દિવસેનું સોલ્યુશન અમે તમને મોકલીશું, એ તમારે જાતે ચેક કરવાનું છે. અને MCQ વાળું જે છે એ બી સ્કૂલની સાઇટ પર તમારે અપલોડ કરવાનું છે. કેવી રીતના કરવાનું છે એ બધું ચિરાગ સર તમને મીટિંગમાં સમજાવશે. એટલે એના માટે તમારે કમ્પલસરી મીટિંગમાં હાજર રહેવું પડશે. બરાબર છે.